ડીસા એપીએમસી માર્કેટ ખાતે બીજેપી મહિલા મોરચા દ્વારા શક્તિવંદના કાર્યક્રમ યોજાયો। આજરોજ ડીસા એપીએમસી માર્કેટ ખાતે ભારતીય જનતા પાર્ટી નાસ મહિલા મોરચાના શક્તિવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રગાન સાથે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। પ્રથમ આ કાર્યક્રમમાં બાલિકાઓ દ્વારા રામ તો આएंगे થીમ પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું। આ મીટિંગ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આઈટી સેલના કાર્યકર લાલગીરી દ્વારા નમો એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી। આ દરમિયાન મહિલા મોરચાની બહેનો માટેની તમામ યોજનાઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ તેનો લાભ લેવા જણાવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરા દ્વારા મહિલાને મોદી સરકારના કામો અને 2024માં મોદી સરકાર 400+ થાય તેવા પ્રયત્નો દરેક બહેનોએ હરી મોદી સાહેબના હાથ મજબૂત કરવા આહવાન કરાયું હતું। આ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા શહેર પ્રમુખ રમેશ દેલવાડિયા, મંત્રી કનુભાઈ જોશી, ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, શહેર પ્રમુખ વર્ષાબેન પટેલ હાજર રહ્યા હતા। શક્તિવંદના કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મહિલા મોરચા કોષાધ્યક્ષ બીકે પ્રભારી પુષ્પાબેન ઠાકોર, કુમુદબેન જોશી, કલાવતીબેન રાઠોડ, બીકે પ્રભારી સંગઠન મંત્રી ઉષાબેન જોશી, ડીસા પ્રભારી કોકિલાબેન પંચાલ, સંગઠન ઉપપ્રમુખ બીકે મીતાબેન સોની, પૂર્વ પ્રમુખ બીકે બેલાબેન મેવાડ, મંત્રી જિલ્લા ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર, ઉપપ્રમુખ દક્ષાબેન, બીકે ટીનાબેન, વર્ષાબેન, મંત્રી નયનાબેન પરમાર, પૂનમબેન ભાટી હાજર રહ્યા હતા। વિશાળ સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું।